તમને જો એક બાજુ ટ્રાફિક દેખાય છે ગાડીઓનો અને એક બાજુ અમારા રાજકોટની પબ્લિક ભાઈ મેચ જોવા આવી છે, એનો બી ફૂલ ટ્રાફિક છે. કહેવાય ને કે જોરદાર છે ભાઈ મેચ નો આયોજન. હા, તો આજે અમે લોકો આવી ગયા છીએ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં, જ્યાં છે ને ભાઈ ઇન્ડિયા વર્સિસ ઇંગ્લેન્ડ નો મસ્ત ગરમા ગરમ ક્રિકેટ નો માહોલ જામ્યો છે. અને ત્યાં છે ને અમારા રાજકોટના નહીં પણ કહેવાય ને બહારના લોકો બી આવ્યા છે મેચ જોવા માટે. ત્યાં ઇંગ્લેન્ડ ના કયો, તો જામનગર ના કયો, ગુજરાત ના કયો, કહેવાય ને મોરબી ના કયો, બધા લોકો મેચ જોવા માટે આવ્યા છે. તો ચાલો આજે આપણે બધા લોકોનો ઉત્સાહ જાણીએ કે ભાઈ એનો ફેવરેટ પ્લેયર કોણ છે, એને ઇન્ડિયા વિશે શું ગમે છે અને ઘણું બધું. તો ચાલો મારી સાથે બેસ્ટ ઓફ લક ઇન્ડિયા, 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 ઇન્ડિયા. માતા કી જય. રાજકોટના જ તમે? ના ના, જુનાગઢ થી સ્પેશિયલ મેચ જોવા આવ્યો છે અમને. તો અમારા રાજકોટના ઘૂઘરા કેવા તમને લાગ્યા? પેલા તો એક ભાઈ મળી ગયા છે ને, કહેવાય ને માણસ અહીંયા ગાલ ઉપર તો તિરંગો દોડાવ્યા, દિલમાં રાખે ને હાથમાં રાખે, પણ આ ભાઈ તો કહેવાય ને ભાઈ દાઢી મોઢ ઉપર રાખ્યો છે. આ મોજ કાઈ ઘટે ને. ઇન્ડિયા વિશે એક જ કહેવાનું છે, આજે મેચ તમારે ઇન્ડિયા વાળા પ્લેયર ને આપણે બધાને કહે છે આજે ખરેખર તમારે મેચ જીતવી જ પડશે અને 100% જીતવી જ પડશે. બોલો ભારત માતા કી જય. કોને સપોર્ટ કરવા આવ્યો છે? સૂર્યાને. ટી-શર્ટ ઘણું પહેર્યું છે. સૂર્યા મતલબ કે ફૂલ ડાઈ હાઈટ ફેન એમ ને. એમાં ગરમ મેચ નો માહોલ ચાલી રહ્યો છે અને અમે છે ને ઠંડી ઠંડી મસ્ત લીંબુ સોડા પીવી રહ્યા છે. કઈ ઘટે નહીં એવું. आपके के पास इंडिया का या इंग्लैंड का कुछ नहीं है? इंग्लैंड का कुछ नहीं है, इंग्लैंड का नहीं रखते साइड कर रहे. देखो जो बोला कीधું કે આપણે पे इंग्लैंड ने कहना कि साइड करना આપણે पे इंडिया નું જ મળે भाई. को मचाना है, इंडिया को सपोर्ट करना है. मैं सूर्या का फैन हूं. मेरा सूर्या भाई बड़े भाई है. પોલીસ નું રનિંગ મૂકીને મેચ જોવા આવ્યા. મેચ પ્રત્યે એટલો તમને પ્રેમ છે અમને. અને અમે તમારો ફેવરિટ પ્લેયર કોણ છે? મોર્નિંગ માં રનિંગ છે એમનું. મોર્નિંગ માં રનિંગ છે છતાં અહીંયા મેચ જોવા આવ્યો છે. ओ भारत माता की इंडिया. संजू सैमसन भाई चलता ना तो कितना मजा आता था, आपको पता रहता था. वो जो लड़का एक नया आता ना उसने बिल्कुल नहीं मारा है, वो वैसे ही पिट कर रहा था. आराम से लड़ जाएंगे भाई, टेंशन मत करो, हम आपके साथ हैं. जीतेंगे एक बार, नहीं तो फिर बार जीतेंगे. ક્રિકેટ કોઈ પણ ગેમ છે, હાર જીત તો થવાની, પણ આજ ઇન્ડિયા હારી ગયું છે. તમે ખૂબ જ દુઃખ વ્યક્ત કરીએ છીએ. કહી શકે કે ભાઈ હાર્દિક પાંડ્યાએ છેક સુધી ખેંચવાના પ્રયત્નો કર્યા, પણ એના અનફોર્ચ્યુનેટલી એ આપણે મેચ વિનિંગ કરાવી શક્યા નહીં. આવ્યા છે ઇંગ્લેન્ડ થી પણ ટી-શર્ટ લઈ છે ધોની નું. આમ જો ઈ મહેન્દ્રસિંહ ધોની કે ભાઈ છે ને ભાઈ ઇંગ્લેન્ડ વાળાને પણ ટી-શર્ટ લેવા પર મજબૂર કરી દીધો ભાઈ. રમવામાં તો હારો કોઈ નથી રમ્યું. તો ભાઈ અમે મેચ જોવા જતા હતા ભાઈ, મેચ જોવા જઈએ. મેચ જોવા જાવ એમ ને? જો ભાઈ બધા મેચ જોવા જાય ભાઈ. જય હિન્દ. તો ભાઈ હું છે ને હવે જાઉં છું અને તડકો બહુ છે અને આપણે લોકો પાસે જવાનું છે ને જાણવાનું છે કે એનો ઉત્સાહ કેવો છે આજના મેચને લઈને. કહેવાય ને કે તો મારી પાછળ જો તમે આ પાર્કિંગ છે, મેં તો મારી ગાડી પાર્કિંગ રાખી દીધી છે ભાઈ. નાસ્તાનું તો કહેવાય ને કે બહુની માત્રામાં બધું આયોજન છે. આમ જો પબ્લિક જો તમે, હજી તો ચાલુ મેચ નથી થયો ને ભાઈ બધી પબ્લિક આવી રહી છે ભાઈ. જોરદારનું આયોજન છે હો. જો આ ભાઈ મને કહે છે કે ભાઈ તમે કેપ પહેરો લાવું ભાઈ, કેપ પહેરીને જોઈ લઉં કેવી લાગે, તમે કોમેન્ટ કરજો કેસા લગ रहा है. अच्छा लग रहा है. इसकी प्राइस क्या है? 200 रुपया. 200. इसमें और कौन सा कलर है? व्हाइट कलर है. व्हाइट भी આવી ગયો ભાઈ, जोरदार. आपके पास इंडिया का या इंग्लैंड का कुछ नहीं है? इंग्लैंड का कुछ नहीं है, इंग्लैंड का नहीं रखते साइड कर रहे. देखो जो बोला कीधું કે આપણે पे इंग्लैंड ને कहना कि साइड करना કે આપણે પાસે ઇન્ડિયા નું જ મળે ભાઈ. इंडिया ના કહેવાય ને કે ભાઈ ઇન્ડિયા ને ફૂલ સપોર્ટ કરો ને ઇંગ્લેન્ડ નું ને ઈ ભાઈ નું એવું કેવું છે. आप किसको सपोर्ट कर रहे हो? इंडियन को. માહોલ કહેવાય ને ફૂલ ગરમા ગરમ છે ને ભાઈ. તમે એક બાજુ ટી-શર્ટ વેચાઈ રહ્યા છે, એક બાજુ કહેવાય ને કે પકોડા વેચાઈ રહ્યા છે, એક બાજુ કેપ સેલ થઈ રહી છે. એને સપોર્ટ કરવા માટે કેવડો મોટો ફ્લેગ લીધો છે સમજો. આપણે ટિકિટ ले लिया मैच का? कितने का पड़ा? 1500. कौन मैच देखने आए हो? मेरा भाई है हाँ भाई लो आजो बधाई ग्रुप आए मैच जो आयो है. अरविंद, धीरज, नन्हेलाल, नीरज. ए मैच का प्लान किसने बनाया कि भाई चलो आज मैच देखने चलते हैं? हम लोग पहले से मैच विराट, संजू सैमसन, विराट, सूर्या. आपका फेवरेट प्लेयर कौन है? सूर्या. सूर्या. आपका? सूर्या. संजू सैमसन. सूर्या.
सूर्य आपके गांव का है? गाजीपुर जिला। राजू जिला, मतलब आप उसको स्पेशल सपोर्ट करने के लिए आए हो? मेरा सूर्या भाई बड़े भाई है, और कुमार यादव और आपको बॉलर कौन सा आपका फेवरेट है कि भाई बॉलिंग बहुत अच्छा करता है? हर्षदीप सिंह। इस मैच में विराट कोहली भी नहीं है और MS धोनी भी नहीं है, तो आप उन लोगों को मिस करते हो? बहुत मिस कर, धोनी को सबसे ज्यादा मिस करता धोनी को सबसे ज्यादा मिस करते हो। और आपको क्या लगता है कौन जीतेगा? भारत जीतेगा। ભારત જીતે. આ બાજુ આ ભાઈ પપુડા વગાડે છે ને અમે આ ભાઈ भी પપુડું વગાડ્યું. मतलब आप फुल मैच में हल्ला मचाने वाले हो ना, फुल एंजॉय करने वाले हो? તો ભાઈ ઇન્ડિયાને ફૂલ સપોર્ટ કરવાનો છે ભાઈ, ઇન્ડિયા જીતવાનું જ છે. આ ભાઈ છે ને ક્યારના પપુડા વગાડે છે, વગાડો તો. મેચમાં સોંગ તો ઓછા વાગશે પણ પપુડા વધારે વાગશે. શું પ્રાઇસ છે આની? 30 રૂપિયા. मतलब કે આમ ધડાબડી જ બોલવાનું. મોટો પકડો એકવાર વગાડી દો આમ તમારે પાસે હોય ને એવું. સ્ટેડિયમ સુધી અવાજ જાય એમ ને, કાઈ ઘટે નહીં ભાઈ. વિદેશી બી મેચ જોવા આવ્યા છે ભાઈ, જોઈ લો તમે સમજો. એ કહેવાય ને અત્યારે ભાઈ ઇન્ડિયાને સપોર્ટ કરવા માટે આખું ફ્રેન્ડ સર્કલ આવ્યું છે, તો ચાલો આપણે એની પાસે જઈને જાણીએ. શું નામ તમારું? રાહુલભાઈ. રાહુલભાઈ, તમારો ફેવરેટ બેટ્સમેન કોણ છે અત્યારે? હા, રોહિત શર્મા. અને બોલર? બોલો બુમરાહ. અને ફિલ્ડિંગમાં કોણ તમારા માટે બેસ્ટ છે? જાડેજા. અને આ પ્લાન કોને બનાવ્યો કે ભાઈ હાલો ભાઈ મેચ જોવા જવું જ છે? પ્લાનિંગ આ ભાઈ કર્યું, મતલબ કે ગ્રુપના મેન હેન્ડલ આ ભાઈ છે એમ ને? તમને આજે મેચને લઈને કેવો ઉત્સાહ છે એમ? બહુ જ ઘણો ખરો કે ભાઈ આજે આ પ્લેયર કહેવાય ને 6 બોલ બધું ઉડાડશે ને ભાઈ કહેવાય ને સ્ટમ્પડા ઉખાડ નાખશે એવું કઈ તમારે? તો કોણ તમારા મતે નામ કયો મને? સૂર્યકુમાર યાદવ. MS ધોની નથી અત્યારે હાલમાં આપણા ઇન્ડિયન ટીમમાં, તો તમે એને કેટલા મિસ કરો છો? ઘણા ખરા મિસ કરીએ છીએ. આ ભાઈ બી છે ને ભાઈ ટી-શર્ટ સેમ ટુ સેમ પહેરી લીધું છે, તો એમ કહેવાય ને કે જોડી લાગી રહી છે એક નંબર. અને આ ભાઈ તો ઇન્ડિયાનો ફ્લેગ એ દોરાઈ લીધો છે. તો તમને કેવો આનંદ છે આજના મેચને લઈને? બહુ જ મજા. તો ફૂલ સપોર્ટ છે ભાઈ ઇન્ડિયાને. ભાઈ છે ને ભાઈ એમ જો આપણે માણા ગાલ ઉપર કલર કરાવતા હોય તિરંગાનો, પણ આ ભાઈ છે ને ભાઈ દાઢી મૂછ કલર કરી નાખી છે. વાહ વાહ, સરસ સરસ. આમ તમને પ્લેન કઈ રીતના આવ્યો કે ભાઈ મારે દાઢી મૂછમાં કલર કરાવવો છે? આવી આઈડિયા એમ કરો, આપણો ભારત છે, ભારત જીતે ને ભારત માતાનો ઝંડો આપણે મૂછ ઉપર રંગાવો છે એટલે રંગાવો છે. અને કહેવાય ને કે ગુજરાતીની શાન એટલે કે મૂછું, અને તમે આપણા ભારતના ઝંડાને તમે મૂછું પર રાખી દો એમ ને, કે એ આપણી શાન જ છે. એ શાન જ છે આપણી, શાન આન બધી છે. ભારતના લોકો ઝંડાને દિલમાં રાખતા હોય, કહેવાય ને કે માથા ઉપર રાખતા હોય, હાથમાં રાખતા હોય. તમે તો ભાઈ મૂછું ના તાવ ઉપર રાખી દીધો ભાઈ. તાવ છે, ઝંડો તિરંગો આપણો તાવ છે ભાઈ. ક્યાંથી મેચ જોવા આવો છો? હું ઘંટેશ્વર માંથી જાઉં છું. શું આનંદ છે, શું આજને તમને કોઈ આનંદ જ છે સાહેબ. આજે આજની તારીખમાં આપણી ભારત જીતે એટલે 100% જીતશે. કોણ કોણ આવ્યા છો મેચ જોવા? હું એકલો જ આવ્યો છું. એકલા જ આવ્યા છો. અને કહેવાય ને કે ટિકિટ કોને બુક કરાવી હતી, આવું પ્લાન કોને કર્યો કે ભાઈ મારે આજે મેચ જોવા જવું છે? મારે પોતે જ, હું દરેક મેચ જોઉં છું અહીંયા. ઇન્ડિયા વિશે એક જ કહેવાનું છે, આજે મેચ તમારે ઇન્ડિયા વાળા પ્લેયર ને આપણે બધાને કહે છે આજે ખરેખર તમારે મેચ જીતવી જ પડશે અને 100% જીતવી જ પડશે. બોલો ભારત માતા કી જય. છે ને નાના નાના બાળકો ભાઈ કહેવાય ને કે મેચ જોવા આવ્યા છે, મળી ગયા છે. ચાલો આપણે બાળકોનો ઉત્સાહ જાણીએ. શું નામ બેટા તમારું? આનિયા. કહેવાય ને કે તમે ઇન્ડિયાનું ટી-શર્ટ પહેરી લીધું છે, ઇન્ડિયાની ચૂંટણી ગળામાં નાખી દીધી. કેવો તમને ઉત્સાહ કેવો છે મેચને લઈને? મસ્ત. પહેલી વાર મોજ જોવા આવ્યા છે. અને કોની જોડે આવ્યા છો? મારા પપ્પા મમ્મી હારે. આ આઈડિયા કોનો હતો? પપ્પાનો હતો કે તમારો? પપ્પાનો. અને કહેવાય ને કે તમને કેટલું એવું લાગે છે કે આમ કોણ જીતશે એવું કઈ? લાગે ઇન્ડિયા જીતશે ભાઈ. ફેવરિટ પ્લેયર કોણ છે તમારો ઇન્ડિયામાં? વિરાટ કોહલી. વિરાટ કોહલી. અને ફિલ્ડર? ફિલ્ડર રવિન્દ્ર જાડેજા. તમે ક્રિકેટ રમો છો? તમને ક્રિકેટમાં વધારે શું ગમે, ફિલ્ડિંગ કરવી કે બેટ્સમેન? બેટિંગ. બેટિંગ તો બધાની ફેવરિટ હોય. તમે અંદાજે રમવા બેસો તો કેટલા બોલે આઉટ થઈ જાવ છો? સાચું કહેજો. 10. અને તમને શું લાગે છે કે આજે ઇન્ડિયા કેવો મેચ રમશે? આજે ધમાકેદાર મેચ રમશે. જોરદાર એમ ને? જોરદાર. તારો ફેવરિટ પ્લેયર કોણ છે ઇન્ડિયામાં? વિરાટ કોહલી. વિરાટ કોહલી. હા. અને વધારે પડતું એનામાં શું ગમે, એની ફિલ્ડિંગ કે બેટ્સમેનિંગ કે બોલિંગ? વિરાટ કોહલીની બેટિંગ. બેટિંગ. અને અત્યારે ફેવરિટ પ્લેયર કોણ છે એમ કહેવાય ને બેટમેન તરીકે અત્યારે હાલમાં? સૂર્યા. સૂર્યા. જા એક્શન કરતો ફરતી. સૂર્યા. આ ભાઈની એક્શન જો તમે કોની જોડે આવ્યા છો? બધા એક સાથે જ આવ્યા છો? આ ઝંડા કોનો પ્લાન કરે અત્યારે, કોને કરાવી દીધો? પપ્પાએ કર્યા કે તમે કીધું કે પપ્પા મને કરાવી દો? પપ્પાએ કીધું. આપણે એના પપ્પા પાસે જઈને વાતચીત કરીએ. આ બધા તો કહેવાય ને ફૂલ એન્જોયમેન્ટ માટે. અને ભાઈ જો બધા અલગ અલગ ટી-શર્ટ પહેરી લીધા. ભાઈ એકવાર પાછળ પડી જાવ તો સમજો, બધા એની પાછળ ભાઈ વિરાટ જ છે ભાઈ. વિરાટના ડાયહેડ ફેન છો બધા છોકરા. સમજો, લગાન નહીં દેના હે. અને વર્માજી થી એક અપેક્ષા બીજી છે કે વર્માજી એક બાર ફિર સે નોટ આઉટ ઇનિંગ
ઓહ જોરદાર એમને મતલબ તમે ફૂલ સપોર્ટ માટે આવ્યા છો એમ? સપોર્ટ માટે ક્યાંથી છો તમે? અમે મોરબી થી છીએ, ફૂલ ક્રિકેટના ક્રેઝી ફેન છીએ. ઓહ મારી ફૂલ ફેમિલી સાથે બધાને ક્રિકેટ જોવા માટે અહીંયા રાજકોટ પધાર્યા છે. તમને કેવી રીતે વિચાર આવ્યો કે હાલે મારા બાળકોને અને મારી ફેમિલીને પિક્ચર જોવા લઈ દર વખત મેચ જોવા તો આવું જ છું. મારી ફેમિલી સાથે નથી આવતો, એકલા ફ્રેન્ડ સાથે આવું છું. પણ આખા છોકરાઓને એકવાર મેચ શું વસ્તુ છે, ક્રિકેટમાં કેટલું ક્રેઝી પણ છે. છોકરાઓ દર વખત મેચ જોતા હોય ને ત્યારે પૂછતા હોય છે, પપ્પા ક્યારે આખો દિવસ તમે મેચ જ જોયા રાખો છો? પણ આજે મેચ શું છે, ક્રિકેટ શું છે એ વિશે આ લોકો જાણે અને એમાં અને રુચિ પડે એટલા માટે બધાને આજ ફેમિલી સહિત ક્રિકેટ જોવા માટે લઈને. હાલમાં ઘણા બધા પ્લેયર્સ અત્યારે ઇન્ડિયન ટીમમાં મિસિંગ છે, મતલબ કે એ બહાર નીકળી ગયા છે, તો તમે કોને વધારે પડતા મિસ કરો છો? અમે તો હમણાં હાલ ક્રિકેટમાં તો રોહિત શર્માને જે આ T20 માટે ટ્વીટ કરેલું છે અને વિરાટ કોહલીને, તો આ બે પ્લેયરને ખાસ મિસ કરીએ છીએ. સરસ છે. કોને સપોર્ટ કરવા આવ્યા છો અત્યારે? સૂર્યા. સૂર્યાને. ટી શર્ટ કોનું પહેર્યું છે? સૂર્યા મતલબ કે ફૂલ ડાઈ હાઈટ ફેન એમ ને? સૂર્યામાં તમને શું ખાસિયત ગમે છે એની? બોલિંગ, બેટિંગ? બેટિંગ વધારે. અને બોલિંગમાં તમારો ફેવરિટ પ્લેયર કોણ છે અત્યારે? બોલિંગમાં બુમરાહ. તમને અત્યારે ઇન્ડિયામાંથી વધારે પડતો પ્લેયર કોણ ગમે છે? સૂર્ય જ કે પછી બીજા ઘણા બધી છે? એને જ ફૂલ સપોર્ટ કરવાનો છે એમને? કોની જોડે મેચ જોવા આવ્યો છો? ફાધર જોડે. પપ્પાએ કીધું કે ચાલો મેચ જોવા જવાનું છે, તો તમને કેવો હરખ થયો હતો કે ભાઈ આમ ખુશી ફૂલ થઈ ગઈ ચાલો મેચ જોવા જવાનું છે? ઇન્ડિયા જેવી ટીમ નથી. ઇન્ડિયા ટોપ લેવલ પર છે હમણાં ઓસ્ટ્રેલિયા પછી. યા તો ઓસ્ટ્રેલિયા આગળ બી જતી રહે છે ક્યારેક. પબ્લિક જો ભાઈ અંદર મેચ જોવા જઈ રહી છે, ભાઈ ટિકિટ માટે ભાઈ પડાપડી ફૂલ ટ્રાફિક છે. આમ જો બધા કહેવાય ને કે ભાઈ આ બાજુ ટી શર્ટ લેવાઈ રહ્યા છે, ઓલી બાજુ ટિકિટ વેચાઈ રહી છે, આ બાજુ કહેવાય ને ફૂલ જોશ ને આનંદ ને ઉત્સાહ છે ભાઈ. એમાં ગરમ મેચનો માહોલ ચાલી રહ્યો છે અને અમે છે ને ભાઈ ઠંડી ઠંડી મસ્ત લીંબુ સોડા પીવી રહ્યા છીએ. કઈ ઘટે જ નહીં ભાઈ. આપણે લીંબુ સોડા આવી ગયો ભાઈ. હા કઈ ઘટે જ નહીં. એમાં ઠેરી વાળી સોડા એટલે આહા શું વાત છે ભાઈ. આમ જો રાજકોટના પબ્લિકનો આનંદ અને ઉત્સાહ એવો છે ને ભાઈ કે અમારે છે ને મેચ હોય કે ગમે તે હોય બધું તહેવાર જેવું જ છે. એમાંય ભાઈ અમારો ઇન્ડિયાનો મેચ હોય તો થોડી કઈ ઘટવા દે અમારા રાજકોટ વાળા. આમ જો તમે ભાઈ તાબડતોડ તૈયારી કરીને બધા આવ્યા છે હો ભાઈ. આ ભાઈ છે ને આપણે મસ્ત હાઈ કરી રહ્યા છે. અરે મેચ જોવા ના ગયા તમે અંદર? જાય જ છે ભાઈ, એક ફ્રેન્ડ ની રાહ જોઈએ. ફ્રેન્ડ ની રાહ જોઈ રહ્યા છો. આમ તમારો ફેવરેટ પ્લેયર કોણ છે અત્યારે હાલમાં? અત્યારે હાર્દિક પાંડ્યા છે. હાર્દિક પંડ્યા. અને બોલર, બેટ્સમેન એમાં બોલરમાં મોહમ્મદ શમી છે. ઇન્ડિયા વિશે તમે શું કહેવા માંગશો? ઇન્ડિયન વિન જ છે. એને છે. અને એમ આપણા રાજકોટમાં આજે મેચ યોજાયો છે, તો એના વિશે તમે શું કહે? તમે રાજકોટના જ છો? ના, અમે જામનગર ના છીએ. જામનગર થી સ્પેશિયલ મેચ જોવા આવ્યો છો? આ પ્લાન કોને બનાવ્યો કે ભાઈ મેચ જોવા જવું છે? આ ફ્રેન્ડ પણ આ ભાઈ બનાવ્યો એમ ને? તમને કેમ એવો વિચાર આવ્યો કે મારા દોસ્ત લોકો જોડે મેચ જોવા જવું છે? પોલીસનું રનિંગ મૂકીને મેચ જોવા આવ્યા. મેચ પ્રત્યે એટલો તમને પ્રેમ છે એમ ને? અને એમાં તમારો ફેવરિટ પ્લેયર કોણ છે? રનિંગ છે એમનું. મોર્નિંગમાં રનિંગ છે એમનું. મોર્નિંગમાં રનિંગ છે છતાં અહીંયા મેચ જોવા આવ્યો છે. રનિંગ છે એમનું. તો રનિંગ કમ્પ્લીટ થઈ જશે સવારે? મેચ જોવા જાય એટલે થઈ જાય ભાઈ. થઈ જાય એમ ને? તમને જો એક બાજુ ટ્રાફિક દેખાય છે ગાડીઓનો અને એક બાજુ અમારા રાજકોટની પબ્લિક ભાઈ મેચ જોવા આવી છે, એનો બી ફૂલ ટ્રાફિક છે. કહેવાય ને કે જોરદાર છે ભાઈ મેચનો આયોજન. બાજુ મેચ ચાલી રહ્યો છે અને એક બાજુ આ છે ને નાસ્તા પાણીનું ચાલી રહ્યું છે. રાજકોટ વાળા હોય એટલે નાસ્તો પેલા હોય. શું કે ભાઈ નાસ્તો હાલે એમ ને? હા, નાસ્તો હાલે હો ભાઈ. નાસ્તામાં શું છે અત્યારે? ઘૂઘરા છે ભાઈ. ઓહો ઘૂઘરા. મતલબ કે કેટલી ડીશ ખાધી તમે? આ બીજી હાલે છે ભાઈ. મેચ જોવા ના ગયા અંદર? ખાવાના જ છે જો. એટલે મતલબ કે પેલા પેટ પૂજા ફિર કામ દૂજા. ઇન્ડિયન ટીમમાં તમારું ફેવરિટ પ્લેયર કોણ છે અત્યારે? ધોની. ધોની. પણ એ અત્યારે હાલમાં છે નહીં. છે નહીં યાર. તો અત્યારે હાલમાં અત્યારે અહીંયા આવી છે ટીમ, એમાંથી ફેવરિટ પ્લેયર કોણ છે તમારું? તિલક વર્મા. તિલક વર્મા. કહેવાય ને કે બેટ્સમેન તમારું ફેવરિટ કોણ? બોલિંગ અને ફિલ્ડિંગમાં તમારા માટે બેસ્ટ કોણ છે? બેટ્સમેન માં તો આ તિલક વર્મા જ છે. રાજકોટના જ તમે? ના ના, જુનાગઢ. જુનાગઢ થી સ્પેશિયલ મેચ જોવા આવ્યો છે એમને? તો અમારા રાજકોટના ઘૂઘરા કેવા તમને લાગ્યા? પેલા તો એ મેચ નો પ્લાન કોને કર્યો કે ભાઈ હાલો મેચ જોવા જવું છે જુનાગઢ થી રાજકોટ? પ્લાનિંગ કોકે તો કર્યું હશે ને? તમને કેમ એવો આઈડિયા આવ્યો કે મારા ફ્રેન્ડ સર્કલ મેચ જોવા લઈ જાવ છે? આપણે એની પહેલા હું અહીંયા 2 વાર આવી ગયો છું એટલે પ્લાન કર્યો. એક વાર અમદાવાદ જઈ આવ્યા છો તમે. તમારા મતે ઇન્ડિયામાંથી કોણ એવા બેસ્ટ પ્લેયર છે કે જે તમને ફેવરિટ છે અત્યારે? સૂર્યકુમાર યાદવ. એક વાર જોઈ લો ભાઈ, આ મસ્ત છે ને ભાઈ ઘૂઘરાનો નાસ્તો ચાલે છે અને એમાં છે ને બાજુમાં ગરમા ગરમ માહોલ છે અને આ ભાઈ છે ને ભાઈ નાસ્તો કરીને પછી મેચ જોવા જશે. આ અમારા ગુજરાતી એવો ભાઈ કે બધા નાસ્તો તો પેલા હોય. નાસ્તો પહેલા. 1 2 હા મોજ. કાઈ ઘટે નહીં હો. કાઈ નો ઘટે. હાલો ઘૂઘરા ખાવા ભાઈ મળી ગયા છે ને કહેવાય ને માણસ અહીંયા ગાલ ઉપર તો તિરંગો દોડાવે, દિલમાં રાખે ને હાથમાં રાખે, પણ આ ભાઈ તો કહેવાય ને ભાઈ દાઢી મોચ ઉપર રાખ્યો છે. શું વાત છે ભાઈ? ક્યાં ના છો તમે? મારો નામ सौरभ भारद्वाज. आप कहाँ से हो? आगरा. आगरा से. आपको मैच देखने आए हो? कौन कौन आए हो? पूरी टीम आई हो? आगरा से स्पेशल मैच देखने के लिए हो कि राजकोट में रहते हो? नहीं, स्पेशल मैच देखने आया. आगरा से हो. आपको कहाँ से ऐसा आइडिया आया कि भाई मुझे दाढ़ी मूछ में अपना तिरंगा
रंग का आइडिया वाइडिया कुछ नहीं, बस दिखावा करवा लिया। भारत के लिए इतना प्रेम है बहुत प्रेम है भारत के लिए एकदम। और आपका માતા કી ओ भाई ભારત માતા કી આ ભાઈ છે ને ભાઈ જો એને મોચમાં છે ને ભાઈ એટલે ઇન્ડિયન ટીમ દોરાયો છે अभी ભાઈ દિખા તેરા પ્લેયર ખેલના ને वो मेरे फेवरेट नहीं है यार, अभी तो टी शर्ट ही नहीं मिली है। मतलब आपको किसकी अच्छी बॉलिंग बैटिंग लगती तिलक है वर्मा। तिलक वर्मा की। और सूर्य की कुमार यादव के लिए आप क्या कहना चाहेंगे? वो नहीं है। वो फेवरेट नहीं है तिलक वर्मा। आप अभी किसको मिस करते हो इंडियन टीम में? बुमराह। बुमराह को मिस करते हो। और आप इंग्लैंड के लिए कुछ कहना चाहेंगे? बेस्ट ऑफ लक, इंग्लैंड के लिए बेस्ट ऑफ लक की चीज है। और आप इधर आपका भी अच्छा है, आपका क्या नाम है? અર્જુન સિંહ अर्जुन भाई आपको कितनी असाइनमेंट हो रही है कि भाई चलो आज मैच देखने जाना है इंडिया का? मतलब आपका कुछ प्लान तो होगा ना कि भाई वो अंदर जाके इतनी हम सपोर्ट करूंगा इंडिया को। मचाना है इंडिया को सपोर्ट करना है मैं सूर्या का फैन हूँ बेस्ट ऑफ लक इंडिया 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 જો આ ભાઈ છે ને ભાઈ મસ્ત મજાના કહેવાય ને કે તિરંગા ઝંડાને ફેરવે છે અને ભાઈ આમ તૈયાર જો જાય ભાઈ ચશ્મા વસવા જો ભાઈ ના શું નામ તમારું? દિનેશ દિનેશભાઈ આ બધું કેટલા ટાઈમ થી તમે બધું સેલ કરો છો? આ સેલ કરે છે હું 15 વર્ષનો હતો ત્યારથી 15 ઓગસ્ટ 26મી જાન્યુઆરી કાલાવર રોડ ને આપણો સ્વામિનારાયણ મંદિરના તમે સામે ક્યારે મેચ જોવા ગયા છો? નહીં ફેવરેટ પ્લેયર કોણ છે તમારો આમાંથી અત્યારે? મારો ફેવરેટ સચિન સચિન પણ એ અત્યારે હાલમાં રમતા નથી તો અત્યારે હાલની ટીમ માંથી કોણ તમારો ફેવરેટ છે? અચ્છા ફેવરેટ એમાં સચિન બેગવાલા ભાઈ શું નામ હતું એનું નામ મને નથી ગમે આવડતું નથી. જો વિરાટ છે, MS ધોની છે, સૂર્યા છે, હાર્દિક છે, એમાંથી તમારું ફેવરેટ કોણ છે? સૂર્યા. ભારત માતા કી જય. 3 hours later. અત્યારે ભાઈ કહેવાય ને નાઇટ ક્રિકેટ નો ઇન્ડિયાનો માહોલ છે અને એમાં રાજકોટની પબ્લિક જો આમ જો કહેવાય ને કે મેળ હોય ને એ બધા પાછા વરે છે, ફૂલ ટ્રાફિક છે બંને બાજુ આમ કહેવાય ને પબ્લિક જો તમે બધા ઓહો ટ્રાફિક એટલે એની વાત પૂછો. જેમ કે છે ને ભાઈ અત્યારે ઇન્ડિયા હારી ગયું છે અને બધામાં કહેવાય ને કે સેડ માહોલ છે તો ચાલો આપણા ભાઈ પાસે પૂછીએ इंडिया हार गई आपको कैसा लग रहा है? बहुत बुरा लग रहा है, बहुत दुख। संजू सैमसन भाई चलता ना तो कितना कितना मजा आता था आपको पता रहता था इंडिया ने कितने रन किए? इंडिया ने कितना दिया था 130 दिया था 130 और मतलब 130 वाला तो 130 जीतने के लिए कितने करने पड़ते? वो करने पड़ते थे 178 और किसने बुरा खेला इंडिया की टीम में? वो बुरा तो किसने नहीं खेला है मेरे ख्याल से तो वो जो लड़का एक नया आता ना उसने बिल्कुल नहीं मारा है वो वैसे ही पिट 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 कर रहा था कितना जबरदस्त शॉट मारा था फर्स्ट में ही। आप इंडिया टीम को क्या कहना चाहेंगे कि भाई नेक्स्ट टाइम के लिए? नेक्स्ट टाइम के लिए मुझे यही चाहिए भैया अपने ग्रुप को अच्छे से चलाओ और आगे बढ़ो। हार जीत तो होती रहती है। हार जीत तो होती रहती है अभी तो हम भी तो 2 जीते हैं ना आराम से लड़ जाएंगे भाई टेंशन मत करो हम आपके साथ है जीतेंगे एक बार नहीं तो फिर बार जीतेंगे मतलब इंडिया ना लोगों ने भाई फुल सपोर्ट છે પબ્લિક એનાથી નારાજ નથી કહેવાય ને કે ભાઈ હાર જીત તો આવવાની જ છે તમે પાછા ટ્રાય કરતા રહેજો. अगर वो 2 आदमी भिड़ेंगे ना तो एक तो पटक खाएगा अभी अब की बार नहीं तो फिर की बार जीतेंगे लेकिन जीतेंगे इंडिया 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 जिंदाबाद इंडिया आई लव इंडिया इंडिया હારી ગયું છે એના વિશે તમે કેવું થાય છે? ભાઈ ક્રિકેટ કોઈ પણ ગેમ છે હાર જીત તો થવાની પણ આજે ઇન્ડિયા હારી ગયું છે તમે ખૂબ જ દુઃખ વ્યક્ત કરીએ છીએ કે એમ કહી શકાય કે અમારી લાગણીને ઘણી ઠેસ પહોંચી છે ક્યાંક આનંદ ને ઉલ્લાસ જે જીતનો હોશ હોય છે એ માટે અમે જે આવેલા હોય પણ અહીંયા ટીમની હાર થતા એક જે આનંદ ઉલ્લાસ છે બરાબર એ ગમગીનમાં છવાઈ ગયો એના જેવી વાત છે. અને કહેવાય ને આપણે આનંદની ઉત્સાહથી આપણે મેચ જોવા ગયા હતા કઈક ઉમ્મીદ લઈને પણ એ ઉમ્મીદ ઉપર થોડું પાણી ફરી ગયું છે એના વિશે તમે શું કહેશો? એટલે જો જે ક્રિકેટરો છે એ તો પોતાની રીતે બેસ્ટ બરાબર આપતા હતા પરફોર્મન્સ અને દરેક મેચમાં આપી પણ છે પણ માઇનર બાય ચાન્સ એવું બનતું હોય છે કે ઘણા એક્સચેન્જ થયા છે ઘણા ફેરફારો થયા એને કારણે પિચના કારણે બરાબર એ લોકોમાં કંઈક ફેરફાર જોવા મળ્યા હશે જેના કારણે ટીમ ઇન્ડિયા છે એ પરફેક્શન ન આપી શકી. તમારું શું કેવું છે કે આ પ્લેયર આ ઇન્ડિયાની ટીમમાં હોત તો અત્યારે મેચ જીતવાના ચાન્સીસ વધારે હોત? એટલે મારો અંદાજ એવો છે કે ભાઈ જેમ ટીમ ઇંગ્લેન્ડે 4 ફાસ્ટ બોલર રમાડ્યા તો આપણી ટીમની અંદર ફાસ્ટ બોલર તરીકે પેસર તરીકેની તો સમી એક જ હતો મીડિયમ પેસર તરીકે બીજો હાર્દિક પાંડ્યા હતા તો મારું કહેવાનું એવું છે કે હજી એક ફાસ્ટ બોલર સમીની ઓવરમાં હોત તો કદાચ મેચ ભારતની ફેવરમાં હોઈ શકત. અને ઇન્ડિયાની એવી કઈ ભૂલ છે કે જેને આ મેચ જીતવામાં નડી છે તમારા? એટલે મારો અંદાજ એવું કહી શકું કે જે જુરેલને એને મેચમાં બેક મૂક્યો એના કરતા જો અપ મૂક્યો અક્ષર પટેલ કરતા તો કદાચ અલગ પરિણામ આવી શકત. અને વધારે કહેવાય ને કે સારું કોણ રમ્યું છે તમારી દ્રષ્ટિએ આજે એમ કહી શકે કે ભાઈ હાર્દિક પાંડ્યાએ છેક સુધી ખેંચવાના પ્રયત્નો કર્યા પણ એના અનફોર્ચ્યુનેટલી એ આપણે મેચ વિનિંગ કરાવી શક્યા નહીં. નેક્સ્ટ મેચ માટે તમે હું ઇન્ડિયાને કહેવા માંગો બસ ટીમ ઇન્ડિયાને બેસ્ટ ઓફ લક અને આગળની ટ્રોફીમાં અને બધી મેચોમાં જે પરફોર્મન્સ આપ્યું છે એવું ને એવું પરફોર્મન્સ આપતા રહે. હાર જીત તો હારવાની છે ભાઈ અમે તમારી સાથે જ છીએ. तुम आगे बढ़ो हम तुम्हारे साथ है. जय हिंद जय भारत. વિદેશી મહેમાન આવીને છે ને ભાઈ કહેવાય ને ખરીદી કરી રહ્યા છે ઓ ભાઈ ટી શર્ટ ની જો
આવ્યા છે ઇંગ્લેન્ડ થી પણ ટી શર્ટ લઈ છે ધોની નું. આમ જો ઈ મહેન્દ્રસિંહ ધોની કે ભાઈ છે ને ભાઈ ઇંગ્લેન્ડ વાળાને પણ ટી શર્ટ લેવા પર મજબૂર કરી દે. ભાઈ ઇન્ડિયા અત્યારે હારી ગયું છે, એના વિશે તમને કેવું ફીલ થાય છે? ફીલ થાય જ ને, હારી જાય ઇન્ડિયા નથી તો હારી જાય તો દુઃખ થાય. અને તમારા મતે આજે કોણ બેસ્ટ રમ્યું રમવામાં રમવામાં તો સારું કોઈ નથી રમ્યું. મતલબ ભાઈ કોઈ નથી કોઈ રમ્યું. નથી રમ્યું. આવી રીતનું રમાતું જ નથી. હારવા હતું. ઇન્ડિયાની ટીમને તમે શું કહેવા માંગશો ભાઈ? નેક્સ્ટ ટાઈમ કેવી તૈયારી કરવી જોઈએ? નેક્સ્ટ ટાઈમ નહીં પણ આજે રમવા ને અત્યારે એમાં ખાસ કરી ઇંગ્લેન્ડ વાળાએ કરી એમ રમવાનું. બીજા નંબરમાં તમે 40 માં 41 બાઉન્ડ્રી નથી મારતા જ નહોતા, નહીં હાર્દિક પંડ્યા કે નહીં પછી અક્ષર પટેલ, તો પછી રમવું તો કઈ. મતલબ ઇન્ડિયાની ટીમમાં આજકાલ બહુ હા કમી હતી એમ ને? હા, પછી 40 માં 41 ને તમે 30 માં 20 ને પછી હારી જાય ને. એટલે તમે અત્યારે વધારે પડતું કોના દુખી છો? ઇન્ડિયાની ટીમ થી કે કોઈ એવા? એમથી જ હોય ને ભાઈ, આવી રીતનું થોડું. હવે ઓલા સમીને બીજા દળે અમે વાત કરીએ સકો દેખાય છે, આને સકો નથી દેખાતો, હારી જ જાય ને પછી નબળું રમે તો. ઇંગ્લેન્ડની ટીમનું તમને પરફોર્મન્સ કેવું લાગ્યું એમ? એમાં સારું હતું, ફિલ્ડિંગમાં સારું, એક નંબર ફિલ્ડિંગમાં સારું હતું, બોલિંગમાં સારું હતું. તમે બાઉન્ડ્રી શું કહેવા માંગશો કે ભાઈ નેક્સ્ટ ટાઈમ હવે કેવી તૈયારી કરવી જોઈએ ઇન્ડિયાની ટીમને? તો ઇંગ્લેન્ડ જેવી કરવી પડે, બાકી બીજું કઈ જીતવાના ચાન્સ નથી. ચાન્સ નહોતા. અને નેક્સ્ટ ટાઈમ માટે તમે શું કહેવા માંગશો ઇન્ડિયન ટીમને? અમને તો એમ લાગે છે આજે મેચ 2 જીતા ને, 2 ઇન્ડિયા મેચ જીતા, અમને તો ખબર જ હતી કે ત્રીજો મેચ છે ને હવે પૂરો હારવાનો જ છે. હાથમાં હતો મેચ, રન નહોતા, 190 નહોતા, 190 ની પીચ નો પાટો છે ને, 190 નહોતા તો હારી ગયા. અને વધારે પડતું ખરાબ કોણ રમ્યું તમારા મતે કે આખી ટીમ જ છે? ટીમ તો આખી ટીમ જ, અક્ષર પટેલ છે, હાર્દિક પાંડ્યા છે, વધારે પડતું ખરાબ રમ્યા. અને કયા માણસની કમી ખલી કે આ માણસ અત્યારે ટીમમાં હોત ને તો વધારે જીતવાના ચાન્સીસ હોત? સૂર્યકુમાર યાદવ, એને કમી ખલી તમને એમને. અને અત્યારે વિરાટ કોહલી નથી, એના વિશે તમારું શું કેવું છે કે ઈ હોત તો હજી કઈ ઘણો ફેર પડે ભાઈ. અને કપ્તાની તમને કેવી લાગી? આરામ હારી, એના અંડર બધું બરાબર હતું? આરામ હારી હતી. વરુણ ચક્રવર્તી વિકેટ દર વખતે લે માસ પહેલે લીધી, પણ આ લોકોએ સંભાળ્યું નહીં. હવે ઇન્ડિયાની ટીમને તમે શું કહેવા માંગશો કે ભાઈ નેક્સ્ટ ટાઈમ હવે તૈયારી કરવી પડે એને, કઈક તમારા શબ્દોમાં? તૈયારીમાં એવું, સૂર્યકુમાર યાદવ ફોર્મમાં નથી ને કામ થોડું જરૂર પડે. અમારે ભાઈ એમાં કેવું છે ભાઈ, પબ્લિક ને દુઃખ થાય કારણ કે આપણા કન્ટ્રીમાં આવીને આપણે સ્કોર કરાવી જાય તો થોડુંક દુઃખ થાય કે ભાઈ ઇન્ડિયાની ટીમને થોડીક મહેનત કરવી જોઈએ. એનામાં 2 જણા જાયેલા હતા ને, દાદા કોણ આયેલા? તો ભાઈ ઇન્ડિયાની ટીમને ખાસ કરીને જણાવવાનું કે આ ભાઈને થોડુંક આજ વધારે પડતું દુઃખ થાય છે, જો કે બધાને થાય છે હા એ તો થાય જ ને યાર, કે ભાઈ આપણા સિટીમાં આવીને આટલો આનંદ ને ઉત્સાહથી ગયા હતા અને થોડાક સેડ મોઢા લઈને પાછા આવવું પડે છે જસ્ટ થોડા રનના ખાતરે. તો ભાઈ નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો અને સારી તૈયારી કરજો. તો જેમ કે તમે બધાએ જોયું ભાઈ રાજકોટના લોકોનો ઉત્સાહ અને બહારથી આવ્યા હતા એ લોકોનો બી ઉત્સાહ. અને મારી પાછળ છે અત્યારે રાજકોટનું સ્ટેડિયમ, નિરંજન શાહ સ્ટેડિયમ. તો ભાઈ કોણ કોણ મારા રાજકોટના સ્ટેડિયમમાં મેચ જોવા આવ્યું હતું એ મસ્ત મજાની કોમેન્ટ કરજો. અને ભાઈ તમારો બેસ્ટ પ્લેયર કોણ છે, તમારો બેસ્ટમેન કોણ છે, બેસ્ટ કહેવાય ને બોલર કોણ છે જે તમને ગમે છે એ બી મસ્ત મજાની કોમેન્ટ કરજો. મળીએ નવા વિડીયોમાં નવા જ કંઈક આવા અંદાજ સાથે, નવી કંઈ સ્ટોરી સાથે. ત્યાં સુધી બધાને રામે રામ ને જય સિયા રામ, હર હર મહાદેવ.